મોટા સમાચાર આપણને મળી રહ્યા કે નાના બાળક એટલે કે શકુંતલાબેનને જામીન મળતાની સાથે જે આજે સભા કરવામાં આવી હતી એ સભાની અંદર આખી પબ્લિક ગુંજ્યું છે કેમ કે આજે જે હાઈકોર્ટમાંથી જે બાળક સાથે જે માતાઓ હતી એમને હાઈકોર્ટમાંથી જે જામીન મળી ગયા છે, જામીન મંજૂર થઈ ગયા છે, એને લઈને આજે જે સભા કરવામાં આવી છે ડેડિયાપાડા ખાતે આખો ઇતિહાસ રચી દીધો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. આ વિડીયોને તમામ ગ્રુપમાં અને તમામને શેર કરો જેથી કરીને ખબર પડે, કેમ કે જે પણ માહિતી આવતી હોય તાત્કાલિક એટલે કે કોઈ પણ મીડિયા આવતા પહેલાં આપણી ચેનલ પર તમને અપડેટ મળી જતી હોય છે. હવે વાત કરવા જઈ રહ્યા કે જે ચેતરભાઈ વસાવા સાથે 9 લોકો જેલમાં ગયા હતા, એમની સાથે એક બાળક બી હતું, પરંતુ આજે જે હાઈકોર્ટમાંથી શકુંતલાબેન બાળકને એટલે કે જામીન મળી ગયા છે અને હવે બાળક બહાર આવી જશે. 10 દિવસ પછી હવે બાળક જે બહાર આવવાની પૂરી શક્યતા છે. જ્યાં મિત્રો આજે જે રીતના તમે વાત કરવામાં આવે તો આ ગુજરાતના સૌથી મોટા સમાચાર કહીએ ને તો એ ખોટું નથી, કેમ કે જે જામીન જે છે એ હાઈકોર્ટમાંથી જે આ બાળક અને માતાને જે મળી ગયા એટલે કે શકુંતલાબેનને મળી ગયા છે. હવે બાળક અને શકુંતલાબેન બહાર આવશે અને બહાર ક્યારે આવશે એ પણ તમને કહીશ. હવે વાત કરી લઈએ કે જે રીતના જે અત્યારે જે લડાઈ જે આજે જે મોટી સભા કરવામાં આવી છે એ સભાની અંદર જે આખી પબ્લિક જે ગુંજી ઉઠી હતી અને ગુંજતાની સાથે જે હાઈકોર્ટનો પણ ચુકાદો આવી ગયો કે હાઈકોર્ટમાંથી જે બાળક અને એમની માતાને જે છે એ જામીન મળી ગયા છે, ત્યારે જે બધો સમાજ જે છે ખુશ થાય છે, પરંતુ એની સહિતના પણ ઘણા લોકો જે છે એ હજુ પણ જેલમાં છે, પણ એ ક્યારે આવશે એ પણ ટૂંક જ સમયમાં બહાર આવવાની પૂરી શક્યતા છે. આ વિશે તમારે શું કહેવું છે? એ બાળકને અને એમની માતાને જે જામીન મંજૂર થઈ ગયા છે, ત્યારે જે બાકીના લોકો છે એ હવે ચેતરભાઈ વસાવા ક્યારે બહાર આવશે એના પર મુદ્દા પર આપણે વાત નથી કરતા, પરંતુ ટૂંક જ સમયમાં જલ્દીથી બહાર આવવાની પૂરી શક્યતા છે. જ્યાં મિત્રો આજની વિડીયો અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં જરૂર પડે. જય હિન્દ, વંદે માતરમ.